નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ઉપર અજાણ્યા શખ્સોએ સ્પ્રે કલર કરી અને ગામની એકતાને દોડવાનું કાવતરું રચ્યું છે। વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા ગામે રામદેવપીર મંદિર જોડે ટાંકાની પાસે આવેલી એક જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકરનું લોખંડનું પોસ્ટર લગાવેલું હતું, જે ગઈ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા એ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી બ્લેક કલર કરી દેવામાં આવ્યો હતો, જેથી ધાણધા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરી અને પોલીસને બોલાવી હતી। ત્યારબાદ ધાણધા ગામના અમુક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે અમારે ત્યાં અત્યારે કશું કરવું નથી, સાંજે 5 વાગે ચૂંટણી પટે તેના પછી અમે મીટિંગ કરી અને આગળની કાર્યવાહી કરીશું, પણ એ લોકોએ કાલ રાતનો બનાવ હજુ સુધી એક્શન લેવામાં આવ્યું ન હતું। ગામ લોકો દ્વારા ત્યારબાદ પાલનપુરના નૈનાબેન પરમાર દ્વારા પોસ્ટર ઉપરથી કપડું હટાવી અને પોસ્ટર ખુલ્લું કરી અને નિવેદન આપ્યું કે જે લોકોએ આ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી કાળો કલર કરી દીધો છે અને અમારા ભગવાન સમાન બાબા સાહેબ આંબેડકરના મોઢા પર જે કાળી પોતી છે તે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમે લોકો જઈએ છીએ, કેમ કે નૈનાબેન પરમારનું એવું કહેવું છે કે કાલ રાતનો બનાવ છે અને હજુ સુધી આ લોકો કંઈ પણ ગામ લોકો એક્શન લીધું નથી। તો હું પોતે દલિતની પુત્રી છું, તો હું જાતે FIR કરાવીશ અને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર પણ આપીશું। બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ઉપર જે વ્યક્તિઓ દ્વારા કાળો કલર કરી દેવામાં આવ્યો છે, જ્યાં સુધી કોઈ કાર્યવાહી ન થાય ત્યાં સુધી પોસ્ટર ત્યાંથી હટાવવામાં નહીં આવે અને જે કોઈએ હટાવીને નવું પોસ્ટર માર્યું તેના પર પણ કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર પણ થશે। બ્યુરો રિપોર્ટ MD ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। બેન શું બનાવ બનેલો છે? એમાં એવું છે ને કે હું નૈનાબેન પરમાર છું, બરાબર। મારું રહેવાનું પાલનપુરમાં અને મારા સાસુ અમીરગઢ ગામમાં કરજા, બરાબર। મારા સાસુ કરજા છે, બરાબર, પણ મારે રહેવાનું પાલનપુર। તો અત્યારે હું દલિત છું, બરાબર। પરમાર લખાવું છું, મારા અટક છે રાણાવાસિયા, પણ હું પરમાર છું એટલે હું દલિત એટલે હું પરમાર જ લખાવું છું, બરાબર। અને બાબા સાહેબ જ્યારે કે અમારા ભગવાન જ છે, બરાબર। અને આજે હું ઘરે હતી, બરાબર, એટલે ઘરે હતી એટલે મારી પર એક ફોન આવ્યો, એટલે મને એક ફોન આવ્યો એટલે મને એમ કે હું તમને એક ગામમાં બનાવ બન્યો છે, બરાબર, તો કે એના માટે કે તમને હું ફોટો મોકલું છું, તમે જોઈ લો। મેં જોયું, બરાબર, મેં જોયું તો આ બાબા સાહેબની પ્રતિમાના ઉપર એમને ધાણધા ગામમાં ચહેરા ઉપર તમે જોઈ શકો કે કાળી પોતી છે, બરાબર, જે અમારા બાબા સાહેબનું અપમાન કર્યું છે, જ્યારે કે ગામવાળા અમને જાણ કરી, બરાબર, પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ ગામવાળા બધા ભેગા થયા છે, બરાબર, પણ કોઈ ઇન્ટરવ્યુ હાલવા તૈયાર નથી। પણ હું દલિત છું એટલા માટે હું આજે પોલીસ FIR કરાવવા જાઉં છું તાલુકા, કે હું સહન નહીં કરી શકતી, મારા બાબા સાહેબનું અપમાન થાય એ મને બિલકુલ ગમે નહીં। એના લીધે જો મારા ઉગ્ર આંદોલન મતલબ કે ભૂખ હડતાલ પર બેસવું પડશે ને તો હું બેસીશ કે આ કોને બગાડ્યું અને એના કડકની કડક સજા થવી જોઈએ, એના ઉપર કડક એક્શન લેવું જોઈએ। આના માટે હું ઉગ્ર આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર બેસીશ, બરાબર। અને મને એવું લાગે છે કે આ ગામવાળાને જ્યારે કે કેમ બોલતા નથી, શું કોઈ ડર છે, કોઈ બીજું કારણ છે? આટલું થોડી ઇન્ક્વાયરી કરવા માગું છું।